સુરત હજીરા કાંઠા વિસ્તારના વડીલો, યુવાનો અને બહેનોએ કંપનીઓ સામે લડત આપી રહ્યાની વાત સામે આવી છે. હજીરા કાંઠા વિસ્તારના અસ્તિત્વને બચાવવાની લડત હોવાનું પણ જાણવા મળ્યું છે. કાંઠા વિસ્તારના યુવાનોએ કાંઠા વિસ્તારની જેટલી પણ ખાલલેન જમીન પર જે ગ્રાઉન્ડ બનાવી શિયાળા અને ઉનાળામાં ક્રિકેટ રમી રહ્યા છે, તે ગ્રાઉન્ડ પર કંપનીઓ રહેવા નથી દેવાના આક્ષેપો કર્યા હતા અને અંધેર નગરી ગંડુ રાજા જેવા હાથમાં બેનરો લઈ કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા. તેમજ હજીરા કાંઠા વિસ્તારની જમીન ખાલી કરાવવા કંપનીઓ કાવતરું રચી રહ્યાનું જણાવી જમીન બચાવવા મેદાને આવ્યા હતા. જેમાં જૂના ગામ, સુવાલી, રાજગરી, મોરા, ભટલાઈ, દામકા અને વાસવા ગામના આગેવાનોએ આવેદન પત્ર પાઠવી સમગ્ર ઘટના અંગે કલેક્ટર સમક્ષ ચિતાર રજૂ કરી ન્યાયની માંગ કરી હતી. મારું નામ નવીનભાઈ આહિર ડામકા. અમે અમારા ગામ લોકોને જે સરકારી જમીન ડામકા ગામની સરકારી જમીનની અંદર એએમએનએસ જેવી કંપનીઓ ટાઉનશીપ માટે સરકારે જે જગ્યા ફાળવી છે અને એ જગ્યા માટે અમારા ગામ લોકોનું અસ્તિત્વ ખોરવાય એવું છે. કારણ કે 2006 ની અંદર જે પૂરગ્રસ્ત જ્યારે વિસ્તાર હતો, જ્યારે રેલ આવેલી 2006 માં, ત્યારે ભાટા ભાટપટી લઈ ડામકા, વાસવા, મોરાના તમામ ગામો પાણીમાં ગરકાવ થાય હતું. ત્યારે જ્યારે આ પાણી તેના ખાડીએ કરવામાં આવ્યું અને તે ટાઈમ પર અમારા ગામો બચી શક્યા હતા. પરંતુ એ જ ખાડી અને એ જ જગ્યાની અંદરમાં જો આવી કંપનીઓ મોટું બાંધકામ કરી ડેવલપ કરવા માંગે છે, છતાં અમારા ગામનો લોકોનો તમામ લોકોને નુકસાન થાય એવું છે. અને એ જમીનની અંદરમાં ખારપાટ જગ્યા જે 500 વીઘા જેવી જગ્યા છે, એની અંદર પણ અમારા પશુપાલકોનો વ્યવસાય પણ રખતો હતો. અને હાલમાં હવે અમારા અને પશુપાલકો માટે બી બહુ મોટી કપરી પરિસ્થિતિ છે. તો હજીરા વિસ્તારની અંદર બહુ મહાકાય ઉદ્યોગો આવ્યા છે અને હજીરા વિસ્તારનું અસ્તિત્વ ખોરવાય એવી પરિસ્થિતિ છે. અને અહીંના અમારા ગામ લોકો જે પશુપાલક અને ખેતી પર નફતા લોકો છે, અને જો આવી રીતે સરકારશ્રી કંપનીઓને આવી કિંમતી જમીન જો ફાળવી આપશે તો ગામનું અસ્તિત્વ ખોરાઈ જશે. માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે કે સાહેબ, ગામ લોકોનું અને પ્રજાનું જો હિત જાળવવું હોય તો તમે એમને કોઈ પણ હિસાબે સાઈડની જગ્યા આપો અને તેના ખાલી બીજ અમને ખુલ્લી કરે એવી અમારી અપેક્ષા સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે.